અને આપણા ગુજરાતીઓ બેફામ મોજથી પાછા કમરની બટન દબાવે એટલે ખૂબ મોડું થયું છે. ઘણા લોકો એવું કહેતા હોય કે સાહેબ નેતાઓ મોડા પહોંચે, નેતાઓ ખરેખર નેતાઓ બધા હરખાયેલા નથી. આપણે વહેલું પહોંચવું હોય છે. સવારે રાત્રે 3 વાગે સૂઈએ છીએ અને સવારે 7 વાગે ઉઠી લાગી જઈએ છીએ. પણ સવાલ એ છે કે આ દરેક પીડાનો ઈલાજ આપણે આજે ચર્ચા કરવાની છે. એ પહેલા હું મંચસ્થ ઉપસ્થિત સંજયભાઈ બાપા, કાયનાથબેન, સરપંચશ્રીઓ, સુરેશભાઈ, સાહેબજી સમા, આપ સૌ ભાઈઓ બહેનો દૂર દૂરથી પધારેલા સૈનિકો, મિત્રો, આજે 30 વર્ષ થયા ભાજપના શાસનને. 30 વર્ષ આજે વડીલો બેઠા હશે, એના પછીના જે યુવાન, એટલે અત્યારે 40 વર્ષનો યુવાન છે અને ભાજપ સિવાય કોઈ રાજ જોયું નથી. સાચી વાત કરું છું. 40 વર્ષનો યુવાન ભાજપ સિવાય કોઈ રાજ જોયું નથી. કારણ કે 8-10 વર્ષનું થાય ત્યાંથી સમજણો થાય. આ 30 વર્ષથી કોડાઓ બેસી ગયા છે. ગામના ગામ દત્તક લઈને, એ દત્તક ગામ લે છે કે માંગ લે છે ખબર જ નથી હોતી. બોલો, આજે ચારે બાજુ પીડા છે. હમણાં જ મને ભાઈશ્રી કહેતા હતા કે સાહેબ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયો, આવાસો પૂરા મળતા નથી, રસ્તાઓ ખરાબ છે, અહીંયા થાંભલાઓ બેફામ નાખવામાં આવે છે. તમારા ખેતરોમાં તો આવે છે કે અહીંયા નથી આવે છે? આવે છે. થાંભલાઓ બેફામ નાખવામાં આવે. મિત્રો, ભાજપના નેતાઓને એક જ વાત સમજાય છે, ભેગું કરી લ્યો. શું છે? ભેગું કરી લ્યો. ગામનું લૂંટી અને એટલું સાહેબ કમાય છે. દિવસે ભાજપનો નેતા નથી કમાતો એટલું રાતે કમાય છે, અને રાતે નથી કમાતો એટલું દિવસે કમાય છે. અને ભગવાનનો ઈશ્વરનો ડર નથી. હમણાં હું માતાજી રવેચીમાના મંદિરે ગયો તો માને પ્રાર્થના કરી. મેં કીધું, માં, ભગવતીઓ આશાપુરામાં બેઠા છે, અહીંયા માં રવેચીમાં છે, જેસલ તોરણ છે, હાજીપીર છે, કેટલા કેટલા દેવતાઓ અહીંયા બેઠા છે. એને આપણે પ્રાર્થના કરવી જોઈએ. આ ભાજપ વાળાઓએ 30 વર્ષથી જેસીબીની જેમ લૂંટ ચલાવે છે. રૂપિયા જેસીબી ભરે છે, છતાંય જાતા નથી. એનું શું કારણ? ખરું કે નહીં? આજે મિત્રો 30 વર્ષ, આ 10 વર્ષ પહેલા બાઇક કેટલામાં મળતું? તમે બાઇક ચલાવો છો ને, કેટલામાં મળતું? હે, 40,000 42,000 માં મોટરસાયકલ મળતું હતું. અત્યારે મોટરસાયકલ કેટલામાં મળે? હે, લાખ રૂપિયો, 1.25 લાખ. એ ભાવ વધાર્યા કોણે? આ ભ્રષ્ટ ભાજપ વાળાએ વધાર્યા. મોટરસાયકલ વાળા તો એટલા જ કમાય છે, પણ એટલા બધા ટેક્સ નાખી દીધા, એટલા બધા ટેક્સ નાખી દીધા મિત્રો. અને આમ બહાર નીકળો એટલે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે ખબર જ ન પડે. ડોક્ટરો કમાઈ ગયા. હમણાં ડોક્ટરોએ MBBS બંધ કરીને ઓર્થોપેડિક ચાલુ કર્યું. કેમ? જેટલી વાર ભાજપ સરકાર ઉપર હશે ને એટલે ઓર્થોપેડિક ડોક્ટરોને જલસા જલસા. હમણાં 25 જણા ઓર્થોપેડિક ડોક્ટરો જે હાડકાના હોય ને, પગ ભાગી જાય ને આ બધા, એ ભાજપમાં જોઈન્ટ થવા માંડ્યા. એકને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ આ ભાજપમાં કેમ જાવ? કે ભાજપ રીએ તો રોડ બનાવે નહીં ખાડા પડે ને ખાડા પડે તો લોકો ખાડામાં પડે અને પાછા અમારા દવાખાને આવે. એકાદ વૈદ્ય નીકળતો તો સામગિયારી પાસે હોટલે ચા પીવા ઉભા રહ્યા એટલે 2-4 ભાજપના નેતાઓ આગેવાનો જોઈ ગયા. સુદાનભાઈ એક ફોટો પડાવો. મેં કીધું, તમે કેમ ભાજપમાં છો? મને કે અમે ભાજપના એટલે છીએ જેટલા કોન્ટ્રાક્ટ આવે છે ને થાંભલાવાળા આ બધા અમારા છે મીઠા. બાકી ભાજપ અમને ગમતું નથી સુદાનભાઈ. ભાજપને તો લાખ મારીને તમે કાઢી નાખો તો સારું, પણ કે પાછળથી અમને કોન્ટ્રાક્ટ આપજો હોય. મેં કીધું, ઈ ધંધો ભૂલી જાઓ, ખોટું નહીં થાય.
ખરાબ કરવા માટે આપણે રાજનીતિમાં નથી આવ્યા. આજે સુરેશભાઈ કહેતા હતા મને કે સુદાનભાઈ જલ્દી આવજો સાહેબ, જલ્દી આવજો, લોકો રાહ જોવે છે. એટલે મને ચિંતા થઈ ગઈ કે યાર લોકો આટલી વખત રાહ જોવે છે, મોડા પહોંચીશું. પણ સુરેશભાઈ મને કીધું મને કે સાહેબ આ જનતા ભાજપથી એટલી થાકી ગઈ છે કે 30 વર્ષથી રાહ જોવે છે, તો તમારી 2 કલાક વધારે રાહ નહીં જોવે? આ વાત સાચી કરી કે નહીં? અને તમે એક પણ માણસ અહીંથી કહ્યું નહીં, બોલો હું જોતો તો ક્યારે બધા ફાયદા જ નથી. બહેનો, માતા, દીકરીઓ, થાક કોનો છે? 30 વર્ષથી લૂંટ ચલાવે છે એનો થાક છે. મિત્રો, ખાતરમાં હું ભાજપનો વાત નથી જોતો. બિયારણ ભાજપ આપે નહીં, નકલી બિયારણ આપે, નકલી બિયારણ ખેડૂતો આવે, ખેડૂતને નકલી બિયારણ આવે એટલે આપણે ફોન કરે અમારા જેવા રાજુભાઈ કડપડાને, સાહેબ નકલી બિયારણ પકડાઈ ગયું. એટલે નકલી બિયારણ વાળાને ફોન કરીએ કે સાહેબ એ તો અમે ભાજપનો કાર્યકર છું, મને છૂટ મળી છે, લાયસન્સ છે, મારું ભાઈ બગાડી નહીં આવે કોઈ. મેં કીધું ખેડૂત મરી જાય એનું હું? મિત્રો, નકલી બિયારણો પધરાવે, ખાતર ડીએપી મળે નહીં, યુરિયા મળે નહીં. હમણાં ભાવ વધારો કર્યો ખબર છે? ખાતરનો ભાવ વધારો હું કામ કર્યો ખબર છે? એને ભાવ તો વધારવું જ હતું, પણ અત્યારે શું કામ વધાર્યું કે એને નરેન્દ્રભાઈએ બધાની મીટિંગ બોલાવી હતી. ખેડૂતો કે ત્રાહીમાં આમ પોકારી ગયા કે આ વખતે ભાજપના નેતાઓને ઘૂસવા નહીં દે, હિસાબ બદલવાળી કરશે. એટલે નરેન્દ્રભાઈને ઉપરથી દબાણ આવ્યું કે ખાતરના ભાવ તો વધારવા જ પડશે. કંપની કે એટલે નરેન્દ્રભાઈ તો કંપનીના છે, આપણા નથી. તમને ખબર હોય તો કહેજો. નરેન્દ્રભાઈએ કંપનીના આખું કચ્છ ઓપી દીધું. બોલો, આ ખબર છે તમને કે નહીં? આખું કચ્છ એ કંપનીનો છે, જેમ રાજા સાહેબ આપ્યું હતું એમ. અને કોઈ સ્થાનિકને રોજગારી મળતી નથી. મળે છે કોઈને? કંપનીઓમાં તમને રોજગારી મળે છે? મિત્રો, કાયદો છે 80% રોજગારીનો. કંપની વાળા આપતા નથી. નરેન્દ્રભાઈ છે, નરેન્દ્રભાઈ કંપનીના અત્યારે ગોઠવાઈ ગયા. તો નરેન્દ્રભાઈ કંપની વાળા કીધું ખાતરના ભાવ તો વધારવા જ પડશે, હાલશે નહીં. એટલે એને કીધું પેલા 2000 ક્યારે ખાતામાં આપવાના છે એના 2 દિવસ પહેલા વધારો. એટલે 2 દિવસ પહેલા વધારવાનું નક્કી કર્યું. અને હમણાં 2 દિવસ પહેલા તમને ખબર તો ખાતરના ભાવ વધ્યા અને બીજે દિવસે પેલા ખાતામાં 2000 આવ્યા. કેટલા હોશિયારના દીકરા છે બોલો. આ તો સારું છે ભગવાન અહીંયા ન આવેલી તો આ તો એને વેચી માર્યો. આ નકલી ભગવાન એને સોદા કર્યા. ખરેખર ગજબના છે ભાજપના નેતાઓ. મેં કીધું મેં જયારે એટલું લઈને કેટલું જવાનું છે? મને કે આનાથી ચૂંટણીઓ જીતાય છે સુદાનભાઈ. મેં કીધું કઈ રીતે? મને કે ગામમાં 2 જણા તો દુખા હોય એટલે જેને કોઈ કામે રાખે નહીં એને અમે મહિને લાખ રૂપિયા કમાઈને એવો ધંધો આપી દઈએ આખા ગામને હાથવી. આ વાત સાચી છે? સાચી વાત છે? મને ખબર નથી, તમે કહેજો. એટલે મેં કીધું એટલે હું તો કે અમે બધા લૂંટી અને 25 લુખા હોય ને એને હાથવી રાખી. એટલે ગામ આખરમાં ફરી મતદાનની લુખાઓ કરાવે, ધમકીઓ પાવડાવે, બોગસ નખાવડાવે, રૂપિયો છે કે બધું છે. મેં કીધું યાર ભગવાન તારીમાં પોકારી ગયા. જો મેં કીધું હવે ભૂકંપ પાછો આવશે કચ્છમાં. ધરતીમાં તો હાલી ગઈ. વિચાર કરો 2001માં ધરતી એટલો પાપ વધી ગયો, એટલો પાપ વધી ગયો. ધરતી માતા દગુમગુ થઈ ગઈ. માં પૃથ્વી માએ માર્ગ આપ્યો સાહેબ. ભૂકંપ થયો. ભાજપ વાળા એમાંય રૂપિયા કમાયા. બોલો, એમાંય ગામના ગામ રાખી લીધા. અટલ બિહારી વાજપેયી ભાજપના નેતા સારા હતા, એને હોસ્પિટલ બનાવી. નરેન્દ્રભાઈ આવ્યા ઉદ્યોગપતિએ કીધું કે હોસ્પિટલ મારી નજર પડી છે. તારી નજર પડે તારી. નરેન્દ્રભાઈ હોસ્પિટલ અદાણીને આપી દીધી. અદાણીથી કોઈ પીતા નથી ને? પીતા તો કરજો, આપણે એની પાસે એની દવા બીવાનો કોઈના બાપથી નહીં. એને હરાવવું તો એની પાસે રૂપિયા છે, આપણી પાસે જીગરો છે. અને એનાથી મોટી તાકાત એ છે કે ઈશ્વર ભગવાન સત્યની સાથે હોય છે. મિત્રો, મહાભારતનું યુદ્ધ થયું. મહાભારતના
યુદ્ધમાં આ કચ્છનો આ જે ગેડી પ્રદેશ છે ત્યાં પાંડવો અને દ્રૌપદીજીને અહીંયા રહેતા હતા. 5 પાંડવો માંગી રહ્યા હતા એનો ભાગ ન માન્યા. દુર્યોધને કીધું કે નહીં, 100 જેટલો ચાસ પણ તમને નહીં આપવામાં આવે, આટલી તસુ જેટલી વસ્તુ પણ જમીન તમને હસ્તિનાપુરમાં નહીં આપવામાં આવે. ત્યારે ભગવાન કૃષ્ણએ નક્કી કર્યું. ભગવાન કૃષ્ણ દ્વારકાથી જતા હતા હસ્તિનાપુરમાં દુર્યોધનને મનાવવા. આ વાત તમને મિત્રો એટલા માટે મારે કહેવી પડે છે કે દ્રૌપદીજીને ખબર પડી. એણે ભગવાનને રોક્યા કે ભાઈ તમે સમાધાન માટે જાઓ છો? તો કે હા. તો કે તમને લાગે છે કે સમાધાન કરશે દુર્યોધન? તો કે ના. તો શું કામ જાઓ છો? તો હું છેલ્લી વખત દુર્યોધન પાસે મૂકવા જાઉં છું કે 5 ગામ પાંડવોને આપી દો, માત્ર 5 ગામ. એટલે એનું પણ ક્ષત્રિયપણું જળવાઈ રહે, એનું પણ ભાઈપણું જળવાઈ રહે અને એ લોકો ખુશ રહીએ. અને બીજી વાત એટલા માટે બેન કે છેલ્લી દશીએ જ્યારે આગામી પેઢીઓ આવશે ને એ એમ ના કહે કે દ્વારકાધીશમાં બુદ્ધિ હતી ને એને સમાધાનના પ્રયાસ નહોતા કર્યા ને એટલા માટે મારે છેલ્લો પ્રયાસ કરવાનો છે. ભગવાન દ્વારકાધીશજી જાય છે, એને વિરાટ સ્વરૂપ દુર્યોધનને દેખાડે છે. દુર્યોધનની મતિ ભ્રમ થઈ ગઈ જે અત્યારે ભાજપવાળાની થઈ છે એવી રીતે. મને ભાજપવાળાના મોટા નેતાને જેવું ને એટલે દુર્યોધન દેખાય. ખબર નહીં સાચું કે ખોટું, મને એવું દેખાય. એટલે ભગવાન કૃષ્ણ જે માયાવી સ્વરૂપ ધરાવ્યું, વિરાટ સ્વરૂપ દર્શન આપ્યા, પણ દુર્યોધને શું કીધું કે માયા જાતિ કરીને આવ્યો છે, એનાથી હું બળવાન નથી. અને સાહેબ ત્યારે દુર્યોધને એવું કીધું કે કોઈ પણ કહે આ સભામાં પણ પાંડવોને એક તસુભાર પણ જમીન આપવાની થતી નથી અને એનામાં તાકાત હોય તો લડીને લઈ લે. ત્યારે મિત્રો કૌરવો સાથે ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય, જયદ્રથ આવા કેટલા વીર મહાપુરુષો હતા. અશ્વત્થામા જેને અમરત્વ પ્રાપ્ત થયું છે. આટલા બધા યોદ્ધાઓ હોવા છતાં 5 પાંડવો અને ભગવાન કૃષ્ણ યુદ્ધમાં ઉતરે છે અને 5 પાંડવોમાંથી એક પાંડવ ઓછો નથી થતો. આ સત્યની તાકાત છે. સત્યની હું આપણે કહેવાય માંગુ છું કે કૌરવોની જેમ, દુર્યોધનની જેમ ભાજપે અત્યારે અત્યાચાર, લૂંટ, બળાત્કાર, લુખાગીરી, ગૌચરો બચાવી પાડવા, કંપનીઓમાં કંટ્રોલો કરવા આખા તંત્રને જાણે બાણમાં લીધો છે. ત્રાહિમામ લોકો પુકારી ગયા છે. ખેડૂતોને ભાવ ન મળે, જમીન ન મળે, ગૌચર ખાઈ ગયા, હજારો એકર ગૌચરો ખાઈ ગયા. આ બધું ભાજપવાળાએ કર્યું છે. પણ મિત્રો ઈ કૌરવોની સામે તમને એમ લાગે છે કે તમે નાના છો, પણ નહીં, તમે પાંડવો છો. તમારી મારી સાથે ભગવાન દ્વારકાધીશ હતો. વિજય આપણો થવાનો છે. તો કહેવાનો મિત્રો એ આવ્યો છું કે સુરેશ જેવા મજબૂત આગેવાનો તમને સોંપ્યા છે. મજબૂતાઈથી સુરેશભાઈ મકવાણાને આગળ વધારજો. જો યુવાનોને, સારા યુવાનોને તમે જીત અપાવશો ને તો તમે ન માત્ર ભાજપને હરાવો છો, પરંતુ આપણા જે બાળકો છે ને એની પેઢીનું રક્ષણ પણ તમારા ઉપર છે ને તમારે કરી જવાનું છે. હું ભાજપના આજના કાર્યકર્તાઓ કચ્છના જે સારા, જે મીઠા ઉદ્યોગમાં લૂંટ નથી ચલાવતા એની વાત કરું છું. બાકી તો કચ્છમાં જો ભાજપના નેતાઓએ મીઠા કબજો કરી લીધો છે. અગરિયાઓ બિચારા આખી જિંદગી કમાઈ ન હોય ગયા. એક ભાજપનો નેતા છે મેં આંકડું છે આખું કચ્છ મીઠા ભેગા કરે છે. કરવા દો એને. 2.5 વર્ષ પછી આપણી સરકાર આવશે, વ્યાજ સાથે વસૂલાત કરીને તમારા ખિસ્સામાં નાખવાના. હું બધું જોઈ રહ્યો છું અત્યારે. અને જેટલી તાકાત હોય એટલી કરી લે. મિત્રો કચ્છના 100 ભાજપના નેતાઓને ખાલી એની સંપત્તિ જપ્ત કરી અને જો સરકાર બને આપણી એની સંપત્તિ જપ્ત કરીને તો તમારા તમામ રોડ રસ્તા બની જાય, તમારે ત્યાં હોસ્પિટલો સારી બની જાય જેમાં સંપૂર્ણ ફ્રીમાં સારવાર મળે, તમારે ત્યાં સારી
સ્કૂલમાંથી, પણ ઇંગ્લિશ મીડિયમ નહીં હોય છે, નથી શિક્ષકો પૂરતા નહીં હોય, પણ 100 ભાજપના નેતાઓ અત્યારે લૂંટ ચલાવીને બેઠા છે. એકવાર 2027માં સરકાર બનાવવા દો, લિસ્ટ બનાવીને બેઠા છે, અને આજ પોલીસ એને ફોન કરશે કે સાહેબનો ફોન આવ્યો છે ગાંધીનગરથી, આ 2000 કરોડની સંપત્તિ મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં નાખવાની છે, પછી જેલમાં જવું છે. એ શું કરશે? બોલો બોલો, શું કરશે? હાથ જોડી ગલગલિયા કરશે, સાહેબ માફ કરજો, 2000 કરોડની ઉપર બીજા 200 કરોડની જમીન છે ને કચ્છના પેલા કાંઠે દબાવી, ઈ આપી દઉં છું, પણ જેલમાં અમને મોકલતા નહીં. આ વ્યવસ્થા લાવી અને અહીંયા સાહેબ તમારા સ્કૂલો બનતી હશે, 100 સ્કૂલો કચ્છમાં મારા ઇંગ્લિશ મીડિયમને ટોપ ક્લાસ 1 થી 12મા ધોરણ સુધી, જેમ અમદાવાદમાં પ્રાઇવેટ ને ટક્કર મારે ને એવી સ્કૂલો બનાવીને તમારા અને મારા દીકરા 10 વર્ષમાં કલેક્ટર બનીને આવે ને એવી વ્યવસ્થા કરવી છે સાહેબ. આ રાજનીતિમાં એટલે આવ્યા છે. આજે આપણા દીકરા દીકરીઓની ટેલેન્ટ તો ખૂબ છે. અહીંયાથી તમે અત્યારે ઉભા રાખો તો સારું ગાશે, સારું ડાન્સ કરશે, સારી બુદ્ધિથી નિબંધ કરશે, નિબંધ બોલશે, પણ આને તક નથી મળતી. અમને તક નથી મળતી મિત્રો. એટલા માટે ભાજપ ઈચ્છે છે કે તમે અભણ રહ્યો, પછાત રહ્યો, જ્ઞાતિવાદમાં પડ્યા રહ્યો, તમે તમારા ગામમાં જ અંદરોઅંદર ઝઘડતા રહ્યો, એટલે ભાજપ વાળા લૂંટ ચલાવે છે, એની સામે તમારી નજર ન જાય. એટલા માટે આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો નથી રાખતા. આ જ સ્કૂલ છે, મને તો ખબર નથી, હું તો પહેલી વખત આવ્યો છું, પણ વયા જાઓ, પૂરા શિક્ષકો નહીં હોય, જાઓ ગેરંટી સાથે કહું છું, પૂરા શિક્ષકો જ નહીં હોય. અને એનો દીકરો ક્યાં ભણતો હશે? અમેરિકા. મારા હારા ગઢિયાઓ આપણા દીકરાને સારી સ્કૂલ ન આપે, અને એનો દીકરો અમેરિકામાં ભણે, મીઠાની જેટલી કમાણી આવે એ અમેરિકા વાળાને આપે. આપણો દેશ ગુજરાત એટલે આગળ નથી વધી શક્યું. તો મિત્રો, આગામી સમયમાં તમે આમ આદમી પાર્ટી સાથે જોડાઓ. કોઈ પણ ભાજપનો લુખો, કોઈ પણ અધિકારી તમને ડરાવે, તમને ધમકાવે, તમને ફોન કરે, એકવાર એનો નંબર મારા સુધી પહોંચાડી દેશો, છઠ્ઠી બંધાવણ એને યાદ કરાવી દેજો. કોઈ દેવાની જરૂર નથી. બધા અધિકારીઓને પણ કહું છું કે આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર્તાને કોઈએ ટચ કર્યું તો યાદ રાખજો, ઈશુદાનભાઈની સામે તમે પેટા છો. અને ઈશુદાનભાઈ પોતાના માટે નથી કરતો, અને ઈશુદાન ગઢવી કોઈને નડતો નથી, પણ નડે એને વ્યાજ સાથે વસૂલાત પણ કરે. એટલા માટે આજે કહેવા આવ્યો છું કે એક ગામના લોકો, આજે મને ખબર છે સરપંચ શ્રી આગેવાનો જોડાઈ રહ્યા છે, ગામના ગામ જોડાઓ, અને કયો માયનો લાલ તમને ફોન કરે છે હું જોઈ લઉં. અને એને પણ કહું છું કે તારી કુંડળી કઢાવતા મને 24 કલાક લાગશે, એટલે મારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કોઈએ હાથ લગાડવાની જરૂર નથી. હમણાં એક એસપીએ ભૂલ કરી દીધી, ગૃહમંત્રી બિચારો 8 પાસ 10 પાસ, એને તો બિચારાને ખબર ન હોય, એને કઈ ફોન કર્યો હશે કે ભાઈ આ કોઈ કેસમાં પકડાણા છે ઈડીપીડીમાં, તો તમે ગોપાલના મનોજના નામ લઈ લો. ગોપાલભાઈને કીધું, ફોન કર્યો, મેં કીધું હાલો. મને કે ક્યાં જાવ છું? પોલીસ સ્ટેશને. એનામાં કેટલી તાકાત છે ધરપકડ કરવાની, આપણે પણ જોઈ લઈએ છીએ. અહીંયા આવ્યા હતા, એસપી ભાગી ગયા. મારે એમને કેવું છે કે તમે જે કામ કરો છો, શું કરો છો, કુંડળીઓ મારી પાસે છે. રાજા હરિશ્ચંદ્રનો દીકરો કોઈ નથી, પણ અમે અડતા નથી, પણ અમારા કાર્યકર્તાને કોઈએ પણ ટચ કરવાની કોશિશ કરી, એ પોલીસ હોય, કલેક્ટર હોય, મામલતદાર હોય, ટીડીઓ હોય, ડીડીઓ હોય, કે કંપની વાળા હોય, કે ભાજપના લુખા હોય, એકેનો હું છોડીશ નહીં. આ તમે જાહેર નથી. અહીંયા ઘાસ કાપવા માટે રાજનીતિમાં નથી આવ્યા, પૂરી તૈયારી સાથે આવ્યા છે. ગુજરાતમાં સરકાર બનાવવા માટે આવ્યા છે. આ કોંગ્રેસની વેચાવ માલ નથી. અને આ તમે તાંબલાઓ નાખો છો, તાંબલામાં મીઠામાં કોણ કેટલા રૂપિયા લે છે ને અધિકારી, ખનીજ વાળા અને ફોરેસ્ટ વાળા, બધી મને ખબર છે. પણ તમારા દીકરાઓના રોટલા અબડાવવા અમે માંગતા નથી, પણ અમારા કાર્યકર્તાઓને કોઈ ટચ કર્યું
મજા પણ નહીં આવે. એટલે આટલી વાત સાથે હું છેલ્લે એક વિનંતી કરીશ કે તમે લોકો બીજા લોકોને જોડો, એક માહોલ બનવો જોઈએ. અને જો તમે એક ગોપાલ ઇટાલિયા જીત્યા છે વિસાવદરમાં, ગોપાલભાઈ એકલા નથી જીત્યા, ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી નથી જીતી. ભાજપની સિસ્ટમનો ભોગ બનેલા ખેડૂતો, બેરોજગાર યુવાનો, મહિલાઓ, યુવાનોનો ભોગ બને છે, અત્યાચારનો ભોગ બને છે. એ તમામ લોકોની જીત છે ને, એટલે 7 કરોડ લોકો તાળીઓ પાડી ઉજવણી કરે. અને એટલા માટે કહું છું, ભાજપ વાળાનો 2.5 વર્ષ છે, કામ કરો પ્રજાના, ખેડૂતોનું દેવું માફ કરો, રોડ રસ્તા વ્યવસ્થિત કરો. મિત્રો 5 વર્ષમાં ભાજપ ધારે ને, તમે વિચાર કરો મંગળ ને ચંદ્ર ઉપર આપણે પહોંચી જાય કે ન પહોંચી જાય. ભાજપ વાળા કચ્છ જે રાજકીય આગેવાન છે ને, ઈ એમ કેવું છે તમે મને મત આપો, હું ગુજરાત જેવું પેરિસ બનાવીશ. આવું હોવું જોઈએ. 30 વર્ષ થયા, હવે નવું કર્યું, આ ભાજપ ડરી ગયા. એટલે કાલે એક ભાજપ વાળા ઉભો થઈને મને પ્રશ્ન પૂછ્યો. તો પ્રશ્ન કેવો પૂછ્યો? મને તો એવું હતું કે ખેડૂતોનો દેવા માફ નથી થયા એટલે એનો પ્રશ્ન પૂછશે, આ પેપર લીક થાય છે, બેરોજગાર યુવાનોનો વિચારા વાંઢા રહે છે, કુંવારા રહે છે, તૈયારીઓ સરકારની કરી એનો પ્રશ્ન પૂછશે, ખાડાઓનો પ્રશ્ન પૂછશે, કંપનીઓ જે રીતે અત્યાચાર કરે છે એનો પ્રશ્ન પૂછશે, સારી સ્કૂલ નથી એનો પ્રશ્ન પૂછશે, સારી હોસ્પિટલ નથી એનો પ્રશ્ન પૂછશે, ભાજપ વાળા લુખાઓ અત્યાચારો કરે છે એનો પ્રશ્ન પૂછશે, બળાત્કારીઓ ખુલ્લેઆમ ફરે છે એનો પ્રશ્ન પૂછશે. પણ એ તો ભાજપનો હતો ને બિચારો પટેલ. ઈશુદાનભાઈ, આ દિલ્હી વાળામાં તમારા નેતાઓ જામીન ઉપર એનું હું આવ્યું. હવે એને ખબર નથી કે ત્યાં નિર્દોષ છૂટી ગયા છે, કોર્ટે કહ્યું કે આ નિર્દોષ છે, પણ આ ભાજપના બિચારાને સમજાય નહીં. ને એમાં બધા ચાહક વર્ગ તો હોય ને, આજે ઈશુદાન ગઢવીના લાખો ચાહકો છે, પણ એ ભાજપ વાળાને કહેવા માંગુ છું, મુખ્યમંત્રીને, કે આ વિચારો તમે બંધ કરો. ઈશુદાન ગઢવીને તમે ગરીબોનો અવાજ ઉઠાવવાનો રોકવાનો પ્રયાસ કરો છો. હું વંચિતો, શોષિતો, માલધારીઓ, ગરીબો, ખેડૂતો, બેરોજગાર યુવાનોનો અવાજ ઉઠાવવાનો એ બંધ કરાવવાની કોશિશ કરો છો. અમે ડરવાના નથી સભામાં પ્રશ્નો 5 પૂછાવવાથી. તમારામાં તાકાત હોય તો એક સભામાં મોકલજો ભાજપ વાળાને. અને અમે પણ જોઈએ છીએ કે કઈ રીતે ભાજપ આવતા વખતે જીતી શકે છે. અમે પણ એને દેખાડીશું, આ જનતા દેખાડશે. આ ભાજપને મિત્રો તમે વિચાર કરો, 30 વર્ષથી ભાજપ અહીંયા લૂંટે છે. 4 લાખ કરોડનું કર્જ થઈ ગયું છે. હમણાં નવું બાળક આપણે જન્મ લે ને, આપણે પેંડા વેચીએ છીએ, પણ તમને ખબર નહીં હોય 60,000 ના દેવા સાથે બાળક જન્મે છે. 60,000 એ ખબર પડે તો પેંડા વેચવા બંધ કરી દીધા. એટલી હાલત છે. પણ આપણો વાંક નથી, ભાજપનો છે. ગામે ગામે છોકરીઓ મળતી નથી, દીકરાઓને દીકરીઓ નથી મળતી, કુંવારા રહીએ છે. કુંવારા કેના કારણે છે? આ ભાજપની કાંડોના કારણે. સરકારી નોકરી ન મળે, ખેતી ખતમ કરી નાખી, પ્રાઇવેટ કંપનીઓમાં 80% રોજગારી ન મળે, રોજગારી ન મળે એટલે દીકરા છોકરી ન મળે, દીકરો તો ઉપાડો હોય, માતા પિતા સારા હોય છે કે નહીં? સાચું કે નહીં? એટલે ભાજપ વાળાના કારણે છે. ગામે ગામે જઈને તમે કયો તો મારી એટલી વિનંતી છે, જાગૃત થાઓ, બીજા 10ને જાગૃત કરવાની મારી વિનંતી છે. છેલ્લે એક નારો બોલાવીશું, ભારત